રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામના રેલવે સ્ટેશન પર આજથી નવી ટ્રેનનું સ્ટોપેજનો શુભારંભ કરવામાં આવ્યો। સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને આસપાસના ગ્રામજનોની લાંબા સમયથી માંગણી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રવિભાઈ માકડિયા દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ધોરાજીના સુપેડી ગામ તેમજ આસપાસના વિસ્તારના બુદ્ધિજીવીઓ, સામાજિક અગ્રણીઓ, રાજકીય નેતા અને સરપંચો દ્વારા રેલવે વિભાગ દ્વારા તથા કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે। સુપેડી અને આજુબાજુના ગામોના મુસાફરો, વિદ્યાર્થીઓને રાજકોટ, ભાવનગર, પોરબંદર, અમદાવાદ જવા માટે સુપેડી રેલવે સ્ટેશન સ્ટોપ મળે તેવી લોક લાગણી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રેલવે તંત્રના સઘન પ્રયાસોથી સુપેડી સ્ટેશન પર ભાવનગર, પોરબંદર, ભાવનગર પેસેન્જર ટ્રેન, રાજકોટ, પોરબંદર, રાજકોટ પેસેન્જર ટ્રેન, આ ટ્રેનનું સ્ટોપેજ મંજૂર થતાં આજથી આ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ભાવનગર મંડળના રેલવે પ્રબંધક દિનેશભાઈ વર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલભાઈ ત્રિપાઠી, રેલવે કર્મચારી, સ્થાનિક સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નવી ટ્રેન સેવા શરૂ થતાં સ્થાનિક અને જનપ્રતિનિધિઓએ કેન્દ્રીય મંત્રી અને રેલવે વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। દેશની અંદર રેલવેની સુવિધા પણ બહુ જ ગતિથી બદલાઈ રહી છે। વંદે ભારત ટ્રેન આજે ભારતની અંદર દોડી રહી છે, લોકોની સુવિધા વધારી રહી છે। ધોરાજીનું સુપેડી ગામ, આજુબાજુના 10 ગામના સરપંચોનો આગ્રહ હતો અને રજૂઆત હતી કે સુપેડી માંથી પસાર થતી ભાવનગર પોરબંદર ટ્રેનના સ્ટોપેજ એ સુપેડીમાં મળે તો સુપેડી પંથકના લોકોને સુપેડીથી રાજકોટ કોઈ વ્યવસાય માટે અપડાઉન કરે છે, કોઈ અભ્યાસ માટે અપડાઉન કરે છે, કોઈ કાયમી અપડાઉન કરે છે, સિઝનલ અપડાઉન કરે છે, આવા લોકોને બહુ મોટો ફાયદો થાય। આ વાતને ધ્યાનમાં રાખીને સમજીને ભાવનગર રેલ મંડળ દ્વારા કેન્દ્રની અંદર દરખાસ્ત કરાતા આદરણીય વૈષ્ણવજીએ આ દરખાસ્તને માન્યતા આપીને મંજૂર કરીને સુપેડીને સ્ટોપેજ આપતા સુપેડીના નાગરિકોએ આજે હર્ષભેર, ઉત્સાહપૂર્વક આ સ્ટોપેજના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહી અને આદરણીય રેલ મંત્રીજીને અને રેલ પ્રશાસનને અભિનંદન પાઠવ્યા છે। આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, જનતાની સુખાકારી વધશે, જનતાની સગવડતા વધશે। આ ટ્રેનનો સ્ટોપેજ આપવા બદલ અશ્વિની વૈષ્ણવજીનો હું આભાર વ્યક્ત કરું છું। મારું નામ કિરણ બગડા છે। આજ રોજ સુપેડી ખાતે ઘણા સમયથી આ સુપેડી ગામના લોકોનું, આજુબાજુના ગામના સરપંચોનું તથા આગેવાનોના લાંબા સમયની માંગ અને રજૂઆતને ધ્યાનમાં રાખી સુપેડી રેલવે સ્ટેશન ખાતે 2 મહત્વપૂર્ણ ટ્રેનોનું સ્ટોપેજ આપેલ છે। તે બદલ તમામ સરપંચશ્રીઓ તરફથી, તમામ ગામના આગેવાનો તરફથી અને તમામ આજુબાજુ વિસ્તારના લોકો તરફથી હું આજ રોજ આપણા કેન્દ્રીય મંત્રી તથા આપણા લોકલાડીલા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેમ કે આ નાના એવા સ્ટેશનમાં આપે આજે 2 મહત્વપૂર્ણ ટ્રેનોનું સ્ટોપેજ આપ્યું છે, તે માટે વિસ્તારના ઘણા વ્યવસાયિક લોકોને અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ખૂબ સહેલું પડશે। તે બાદ ફરીવાર એક સરપંચ તરીકે હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। आज सुपेडी स्टेशन पे 2 गाड़ियों को ठहराव दिया गया ये, और इस कार्यक्रम में हमारे माननीय मंत्री जी डॉक्टर मनसुख मांडविया जी उपस्थित रहे। ये उनका हम लोग आभार व्यक्त करते हैं कि उन्होंने यहाँ पर आज इस कार्यक्रम में आकर इसकी गरिमा बढ़ाई। इन गाड़ियों के स्टॉपेज से हमारे जो सुपेडी और आसपास के लोग हैं उन्हें एक बहुत ही सुविधा मिलेगी पोरबंदर की तरफ और भावनगर की तरफ, राजकोट की तरफ जाने के लिए इन गाड़ियों से। और निश्चित रूप से ये इस क्षेत्र के विकास के लिए एक अहम कदम होगा और हम लोग भविष्य में भी जितनी भी हमारी गाड़ियां हैं, जो भी पब्लिक की डिमांड है, उन्हें हम इसी तरह से पूरा करते रहेंगे भावनगर मंडल की तरफ से। धन्यवाद। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ धोराजी। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।